હું તો શરૂઆતથી જ કહેતો હતો કે આ ટોટલી જે પ્રક્રિયા જે છે ચૂંટણીની એ જિલ્લા સંકલન ભરૂચને જિલ્લા સંકલન નર્મદાને પૂછવામાં આવ્યું હોત. સંકલન સમિતિમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે, ધારાસભ્ય હોય છે, સંસદ સભ્ય હોય ને મહામંત્રી હોય છે. આ બધાઓ જ એવું નક્કી કરતા કે કયા વિભાગમાંથી પાર્ટીના કયા 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 ઉમેદવાર રાખવા, તો આ વિવાદ જ ન થયો હોત. પરંતુ કોકનો કોક કારણ, કેટલાક લોકોની મહત્વકાંક્ષાના કારણે આ જિલ્લાને પૂછ્યા વગર ઉમેદવારો નક્કી કર્યા અને પાર્ટીમાં પ્રદેશમાં મોકલી આપ્યા. પ્રદેશની આની તો ખબર ન હોય, એટલે પ્રદેશે એક ભરોસો રાખીને એ બધાને મેન્ડેટ આપી દીધા 14 અને મેન્ડેટ આપ્યા પછી પણ કે ખબર પડી પાર્ટીને કે આમાં કેટલાક કોંગ્રેસના લોકો છે, તો તેમને પાછો એને ચિહ્ન બદલી નાખવામાં આવે છે. તો આ જે પ્રક્રિયા જે છે એ તદ્દન ખોટી રીતના થઈ રહી છે. આ પાર્ટીને આવનારા દિવસોમાં બહુ ભયંકર રીતના નુકસાન થઈ રહ્યું છે. સ્વાભાવિક સ્પષ્ટપણે હું કહી શકું છું, હું કોઈની તરફદારી નથી કરતો. મારા માટે અરુણસિંહ પણ તેટલા સન્માન્ય છે, ઘનશ્યામ પટેલ પણ મારા માટે સન્માન્ય છે, પણ પાર્ટીમાં જે પ્રક્રિયા થઈ રહી છે એ ખોટી છે.